લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગોની સક્રિયતા, ત્રાલસા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ સંપન્ન. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પૂર્વ તૈયારીના ભાગરૂપે અસ્મિતા વિકાસ કેન્દ્ર, ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ મતદારોને મતાધિકાર પ્રત્યે જાગૃત કરી લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે દિવ્યાંગ મતદારોને મતદાન મથકો પર મળનારી વિશેષ સુવિધાઓ અને સુલભ મતદાન પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે દિવ્યાંગોને દેશના જવાબદાર નાગરિક તરીકે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવેશભાઈ પરમારે પણ હાજર રહી ઈવીએમ અને વીવીપેટની કાર્યપદ્ધતિ વિશે સરળ ભાષામાં સમજૂતી આપી હતી. સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આવા આયોજનોથી દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ રાષ્ટ્રની પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપવા સજ્જ બને છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ તેમજ આસપાસના ગામના દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટ મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જોવાની દ્રષ્ટિનો ખુલવાની દ્રષ્ટિનો ફેર છે અને સમાજની દ્રષ્ટિ આપણે બદલવાની છે. સમાજની દ્રષ્ટિ સમાજ આ બાળકોને અલગ રીતે જોતો થાય એ કરવાનું છે અને એમાં અમે તમારી સાથે છે. અને એટલે જ હું મનીષાબેનની પાસેથી પણ પ્રોમિસ લઉં છું આજે દિવેશભાઈ, હું એટલા માટે નહીં કે હું પરમેનન્ટ નથી અહીંયા, મારી બદલી પાત્ર જગ્યા છે. હું અહીંયા બહુ પણ ખરી કાલે બદલી થઈ જાય મારી, પણ દરેક સરકારી કાર્યક્રમમાં એક કૃતિ આ બાળકોની હશે હશે ને હશે જ. સમય આવી ગયો છે કે દુનિયા જોવે અને જાણે કે આ બાળકો કેટલું બધું કરી શકે છે, એમનામાં કેટલી ક્ષમતાઓ છે, કેટલી એબિલિટી છે. એ ડિસેબલ્ડ નથી, એ અક્ષમ નથી, એ પણ કંઈક કરી શકે છે. બસ માત્ર એમનું બાળપણ એમને છોડીને ગયું, આટલું જ છે. બાકી કોઈ કમી નથી અને કોઈ મોટી ઈશ્વરીય ભૂલ પણ નથી. અને તમારે પણ આ બાબત મનમાં રાખવાની છે કે ઈશ્વરની ભૂલ નથી, ઈશ્વરની ભેટ છે જે કોકને જ મળે છે. અને તમે એવા મા બાપ છો જેના માટે ગૌરવ લઈ શકાય. 2.5 વર્ષના બાળકને સ્કૂલમાં મૂકવા આવનારા વાલીઓ કરતા